સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિકાસ કામોમાં લોલમલોલ ચાલતી હોવાનો એક મોટો પુરાવો સામે આવ્યો છે। શહેરના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા રિવરફ્રન્ટનું હજુ તો લોકાર્પણ પણ નથી થયું, ત્યાં જ આ નવનિર્મિત રિવરફ્રન્ટ પર ઠેર ઠેર મોટી તિરાડો પડી ગઈ છે। આ નબળી કામગીરી અને ભ્રષ્ટાચારને છુપાવવા માટે કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા તિરાડો પર ડામર ભરી દેવાની એક અજીબોગરીબ નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે જોઈને સ્થાનિક રહીશોમાં ભારે આશ્ચર્ય અને રોષ ફેલાયો છે। આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જિલ્લા પંચાયતથી સાયન્સ કોલેજ સુધી અંદાજે રૂપિયા 6.50 કરોડ અધધ ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે। જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેમ લોકાર્પણ પહેલા જ બિલ્ડિંગ સ્ટ્રક્ચરમાં ક્ષતિઓ દેખાવા લાગી છે। આટલો મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોવા છતાં જવાબદાર સરકારી અધિકારીઓએ આ મુદ્દે રહસ્યમય મૌન સેવી લીધું છે, જેના કારણે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને મહાનગરપાલિકાનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે સુરેન્દ્રનગરનો રિવરફ્રન્ટ। હાલમાં રિવરફ્રન્ટ 6.5 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણનું કામ છે તે પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। હજુ આ કામ પૂરું નથી થયું, ત્યાં જે બનેલો રિવરફ્રન્ટ છે તેની ઉપર તિરાડો પડી ગઈ છે અને આ તિરાડો પૂરવા અને ભ્રષ્ટાચાર છુપાવવા માટે કોન્ટ્રાક્ટરો અને ખાસ કરીને જે અધિકારીઓ છે તેમના દ્વારા નવો ક્રિમિયો છે તે હાથ ધરવામાં આવ્યો છે। આ નવો બનેલો રિવરફ્રન્ટ છે ત્યાં તિરાડો પડી ગઈ છે, ત્યાં ડામર પૂરવામાં આવ્યા હોવાનું આ સામે આવી રહ્યું છે। હજુ 2 દિવસ પહેલા આ જે રિવરફ્રન્ટ છે તેની મુલાકાત મેયર દ્વારા પણ કરવામાં આવી હતી અને ક્વોલિટીયુક્ત કામ થાય તે અંગેના આ જે સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ કહે છે કે સેટની શિખામણ ઝાપા સુધી તે પ્રકારની પરિસ્થિતિનું સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આ નિર્માણ થયું છે। કુલ 6.5 કરોડ રૂપિયા આ રિવરફ્રન્ટ પાછળ મહાનગરપાલિકા બગાડી રહી છે, પરંતુ યોગ્ય ગુણવત્તાયુક્ત કામગીરી ન થતી હોવાના કારણે રિવરફ્રન્ટ છે તે ફાટી ગયો છે અને ભ્રષ્ટાચાર જે છુપાવવા માટે આ ડામરનો ઉપયોગ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। યોગ્ય ગુણવત્તાયુક્ત કામગીરી થાય તે પ્રકારની માંગ છે તે હાલ શહેરીજનો દ્વારા પણ કરવામાં આવી રહી છે, પરંતુ હાલના તબક્કામાં નબળી કામગીરી સ્પષ્ટપણે સામે આવી છે। મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આ બાબતે કોન્ટ્રાક્ટ એજન્સી સામે પગલાં ભરે તેવી પણ હાલ માંગ ઉઠવા પામી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।